ગત 31મી જાન્યુઆરીના રોજ જૂનાગઢ ખાતે ભડકાઉ ભાષણ આપવાના કેસમાં મંગળવારના રોજ જૂનાગઢ પોલીસ દ્વારા મુંબઈના ઘાટકોપરના રહેવાસી મૌલાના મુફ્તી સલમાન અઝહરીને 10 દિવસના રિમાન્ડની માંગણી અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। કોર્ટ દ્વારા 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા। આજરોજ બપોરના 4 વાગ્યા બાદ મૌલાના મુફ્તીને જૂનાગઢ કોર્ટ ખાતે રજૂ કરવામાં આવશે। કોર્ટમાં આરોપીઓની જામીન અરજી મૂકવામાં આવશે। હું શકીલ શેખ એડવોકેટ જૂનાગઢ આજરોજ મૌલાનાને જે એરેસ્ટ કરવામાં આવેલા છે એ માટે કરી અને એલસીબી જૂનાગઢના ઇન્વેસ્ટિગેશન ઓફિસરે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જૂનાગઢની કોર્ટમાં 2 થી 2:15 વચ્ચે મૌલાનાને પ્રોડ્યુસ કરેલા હતા અને એ પ્રોડક્શનની સાથે રિમાન્ડની એપ્લિકેશન પણ હતી, જેમાં 10 દિવસની રિમાન્ડ ક્લેમ કરેલી હતી અને એ 10 પાનાના રિમાન્ડની એપ્લિકેશનમાં 10 મુદ્દા ફિઝિકલ કસ્ટડી શા માટે સોંપવી જરૂરી છે એ મુદ્દા લખેલા હતા। એની અગેન્સ્ટમાં અમે પણ ડિફેન્સ લોયર તરીકે ત્રણેય આરોપીના ડિફેન્સ લોયર તરીકે આર્ગ્યુમેન્ટ કરેલી હતી અને બંને પક્ષોના સરકારી વકીલ તેમજ અમો ડિફેન્સ લોયર છીએ એમની દલીલો સાંભળી અને એ ઓર્ડર પાસ કરેલી છે, જેમાં 10 દિવસ નહીં પણ રિમાન્ડ એપ્લિકેશન અસંત મંજૂર કરી, એટલે કે માત્ર 20 કલાકની રિમાન્ડ આપેલી છે અને એ જે રિમાન્ડના મુદ્દા હતા એ અસંત રીતે 90% નામંજૂર કરેલા છે અને જે બેલ એપ્લિકેશનમાં ફિઝિકલ કસ્ટડી જરૂરી છે એ નહીં માની અને અત્યાર સુધી જે કસ્ટડી છે એ પ્રોપર કસ્ટડી છે અને હવે માત્ર ઇન્વેસ્ટિગેશન માટે 20 કલાકનો સમય આપવો છે, એટલે કે કાલ બપોરે 4 વાગ્યા સુધીનો સમય આપેલો છે। એ લોકોએ જે મુદ્દા મૂકેલા હતા કે અમારે મૌલાનાના જે કાંઈ પણ ટ્રસ્ટ છે એને વિશે ઇન્ક્વાયરી કરવાની છે, પછી ક્યાંથી પૈસા આવેલા છે, ફંડ આવેલું છે એના વિશે ઇન્ક્વાયરી કરવાની છે અને જે બાકીના ફોર્જ ડોક્યુમેન્ટ ક્રિએટ કરેલા છે એના વિશેની વાત હતી। પણ ખરેખર આમાં જે એમણે ભાષણ કરેલું છે એ વિશેની એફઆઈઆર છે કે ભાઈ એમણે અપશબ્દો બોલેલા છે, ત્યારે આ જે કેસમાં આ ક્લબ કરી ન શકાય અમારી એવી આર્ગ્યુમેન્ટ હતી અને જે મુદ્દાઓ હતા એ બેઝલેસ મુદ્દા હતા અને એને કારણે નામદાર કોર્ટે પૂરેપૂરી રિમાન્ડ એપ્લિકેશન ગ્રાન્ટ કરેલી નથી અને માત્ર 20 કલાકની જ રિમાન્ડ આપેલી। આજરોજ સવારે જ ઇન્વેસ્ટિગેશન ઓફિસર કલમનો ઉમેરો કરવાની એપ્લિકેશન લઈને આવેલા હતા। 465, 467, 468 અને 471, જેમાંથી 468નો ઉમેરો કરેલ નથી, 465, 467 એ પ્રમાણેનો કલમનો ઉમેરો કરવામાં આવેલો છે કે જે એનું આખું એન્ટાયર એનું જે ભાષણ સાંભળો તો એમાં કોઈ પણ રિલિજિયનનું નામ લઈ અને એ અપશબ્દ બોલેલા એવું છે નહીં અને એ અપશબ્દ પણ નથી એમાં કે કોઈ પેલેસ્ટાઈનની યુદ્ધ ચાલે છે, મરી ગયા છે, કારણ કે એમાં પણ જે આ મુસ્લિમ પ્રીચર છે મૌલાના છે એ મુસ્લિમના જે આગેવાન છે અને એ ફેલાવો કરનારા છે, એટલે એ વિશ્વભરમાં જાય છે, ભારતભરમાં જાય છે, એટલે એનું કામ છે કે ભાઈ ઇસ્લામનો ફેલાવો કરવો, એટલે ઇસ્લામની જ્યાં તકલીફ પડતી હોય ત્યાંની વાત કરેલી છે, નહીં કે ઇન્ડિયાની અંદર બીજી કોઈ કોમ વચ્ચેની વાત કરેલી છે।